નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે જે વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ તે ખૂબ જ કહી શકાય કે જટિલ છે, મહત્વાકાંક્ષી છે અને એટલો જ રસપ્રદ પણ છે, ભારતની પરમાણુ ગાથા. બિલકુલ. અને આપણી પાસે જે સ્ત્રોતો છે તે એક એવી કહાણી કહે છે જેમાં વિજ્ઞાન, રાજકારણ, ઉર્જા અને રાષ્ટ્રીય સુરક્ષા આ બધું એકબીજા સાથે ગૂંથાયેલું છે. એકદમ. આ વિષયને જોવાની બે મુખ્ય રીત છે. એક તરફ વિકસિત ભારતનું સ્વપ્ન છે જેને સાકાર કરવા માટે સ્વચ્છ ઉર્જાની ખૂબ મોટી જરૂર છે. અને બીજી તરફ એક જવાબદાર પરમાણુ શક્તિ તરીકે પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પડકાર. તો આજની આપણી ચર્ચાનો મુખ્ય હેતુ એ જ સમજવાનો છે કે ભારત આ બંને મોરચે કેવી રીતે એક હાઈસ્ટેક્સ બેલેન્સિંગ એક્ટ કરી રહ્યું છે. ચાલો આ જટિલ સફરને ખોલીએ. ચાલો. તો શરૂઆત કરીએ એક એવા આંકડાથી જે ખરેખર માથું ફેરવી દે એવો છે. સ્ત્રોતો મુજબ તાજેતરના બજેટમાં સરકારે 2047 સુધીમાં 100 ગીગાવોટ પરમાણુ ઉર્જા ક્ષમતાનો લક્ષ્ય રાખ્યું છે. હવે આ આંકડો સાંભળવામાં તો બહુ મોટો લાગે છે, પણ એનો અસલી મતલબ શું છે એને કોઈ સંદર્ભમાં મૂકી શકીએ? જુઓ, આ આંકડો માત્ર મોટો નથી, એ એક ક્રાંતિકારી પગલું છે. એને આમ સમજો કે ભારતની અત્યારની જે પરમાણુ ક્ષમતા છે એ લગભગ 8 ગીગાવોટની આસપાસ છે. માત્ર 8? હા, અને લક્ષ્ય છે 100 ગીગાવોટનું. એટલે કે વર્તમાન ક્ષમતા કરતાં લગભગ 12 ગણો વધારો. 12 ગણો? હા, આ એટલી બધી વીજળી છે કે મતલબ લગભગ આખા બ્રિટનની વીજળીની જરૂરિયાત પૂરી થઈ જાય, અને એ પણ માત્ર પરમાણુ ઉર્જાથી. વાહ! તો આનો અર્થ એ થયો કે ભારત કોલસા પરની જે નિર્ભરતા છે એ ઘટાડવા માટે બિલકુલ, અને ગ્લોબલ ક્લાઇમેટ લીડર બનવા માટે એક બહુ મોટો દાવ લગાવી રહ્યો છે. આ માત્ર એક લક્ષ્ય નથી, આ તો આખી પેરાડાઇમ શિફ્ટ છે. એકદમ સાચું. અને આ દાવને સાકાર કરવા માટે જ સરકારે પરમાણુ ઉર્જા મિશન હેઠળ લગભગ 20,000 કરોડ રૂપિયાનું ભંડોળ પણ ફાળવ્યું છે. બરાબર. પણ પૈસા કરતાં વધુ મહત્વની વાત એ છે કે આ મિશન ખાલી નવા પ્લાન્ટ બનાવવાની વાત નથી કરતું. એ ભવિષ્યની ટેકનોલોજી પર સંશોધન અને વિકાસ માટે પણ એટલું જ ભાર મૂકે છે. અને અહીંયા જ વાત રસપ્રદ બને છે, કારણ કે આટલું મોટું લક્ષ્ય જૂની ટેકનોલોજીથી તો હાંસલ કરવું લગભગ અશક્ય છે. તો શું આપણી પાસે કોઈ નવા સાધનો છે? મેં સ્ત્રોતોમાં સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ એટલે કે SMRનો ઉલ્લેખ વારંવાર જોયો છે. આ શું છે? કોઈ મિની રિએક્ટર જેવું છે? હા, તમે બરાબર સમજ્યા. SMRs એટલે નાના, આધુનિક પરમાણુ રિએક્ટર. જે આપણા પરંપરાગત રિએક્ટર હોય છે જે હજારો મેગાવોટના હોય છે, એની સરખામણીમાં SMRsની ક્ષમતા 300 મેગાવોટથી ઓછી હોય છે. અચ્છા. પણ એની ખરી ખૂબી મોડ્યુલર શબ્દમાં છુપાયેલી છે. મોડ્યુલર એટલે કે જેમ અત્યારે ઘરના ભાગો ફેક્ટરીમાં બને અને સાઈડ પર ખાલી જોડવાના હોય, એવું જ કંઈક? બિલકુલ. એકદમ પરફેક્ટ ઉદાહરણ. આ લેગો બ્લોક્સ જેવો અભિગમ છે. આખા રિએક્ટરનું બાંધકામ સાઇટ પર કરવાને બદલે એના મુખ્ય ભાગો ફેક્ટરીમાં બને છે. અને પછી એને પ્લાન્ટની જગ્યાએ લાવીને એસેમ્બલ કરી દેવામાં આવે. હા, આનાથી બાંધકામનો સમય જે વર્ષોનો હોય છે એ ઘટીને મહિનાઓમાં આવી શકે છે, અને ખર્ચ પણ નોંધપાત્ર રીતે ઘટે છે. આ તો ખરેખર ગેમ ચેન્જર લાગે છે. પણ શું તે પરંપરાગત રિએક્ટર કરતાં વધુ સુરક્ષિત છે? મેં નિષ્ક્રિય સલામતી એટલે કે પેસિવ સેફટી જેવો શબ્દ પણ સાંભળ્યો છે. તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા. નિષ્ક્રિય સલામતી જ એની સૌથી મોટી ખૂબી છે. એ શું છે? સરળ શબ્દોમાં સમજાવશો? ચોક્કસ. સરળ શબ્દોમાં કહીએ તો જો કોઈ દુર્ઘટના થાય કે પાવર ફેલ થઈ જાય તો આ રિએક્ટરને ઠંડુ રાખવા અને બંધ કરવા માટે કોઈ માણસની, કોમ્પ્યુટરની કે બહારની વીજળીની જરૂર નથી. એટલે એ આપોઆપ બંધ થઈ જાય. હા, ભૌતિકશાસ્ત્રના જે મૂળભૂત નિયમો છે જેમ કે ગુરુત્વાકર્ષણ અને કુદરતી હવાનું પરિભ્રમણ એ આપોઆપ જ તેને સુરક્ષિત સ્થિતિમાં લાવી દે છે. સિસ્ટમ પોતે જ ફેલ સેફ છે. અદ્ભુત. તો ભારતમાં આ દિશામાં શું થઈ રહ્યું છે? પરમાણુ ઉર્જા મિશન હેઠળ 2033 સુધીમાં ઓછામાં ઓછા 5 સ્વદેશી SMRs વિકસાવવાનું લક્ષ્ય છે. આપણું ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર એટલે કે BARC ભારત સ્મોલ રિએક્ટર્સ પર કામ કરી રહ્યું છે. અને એ આપણા જૂના અનુભવ પર આધારિત હશે.
હા, જે આપણા સફળ 220 મેગાવોટના PHWRS છે એના અનુભવ પર જ આધારિત છે. અને આ માત્ર વીજળી જ નહીં, પણ ઉદ્યોગો માટે ગરમી અને દરિયાના પાણીને મીઠું બનાવવા જેવા કામોમાં પણ ઉપયોગી થઈ શકે છે. એક મિનિટ, આ SMRs તો ભવિષ્યની વાત થઈ. પણ મને યાદ છે કે દાયકાઓથી ભારતનો મૂળ પરમાણુ પ્લાન તો કંઈક અલગ જ હતો. પેલો થોરિયમ પર કેન્દ્રિત હતો તે. શું આપણે ડૉક્ટર હોમી ભાભા દ્વારા ઘડાયેલો એ રસ્તો છોડી દીધો છે કે પછી આ બંને સાથે ચાલી રહ્યું છે? ખૂબ જ મહત્વનો સવાલ. અને ના, આપણે એ રસ્તો બિલકુલ નથી છોડ્યો. SMRs એ એક નવો અને સમાંતર ટ્રેક છે. પણ ભારતનું જે મૂળ માસ્ટર પ્લાન છે, 3 તબક્કાનો પરમાણુ કાર્યક્રમ, એ આજે પણ આપણી રણનીતિના કેન્દ્રમાં છે. અને એની પાછળનું કારણ તો પેલો થોરિયમનો ભંડાર છે, બરાબર ને? એકદમ. ભારત પાસે યુરેનિયમ મર્યાદિત છે, પણ થોરિયમનો એટલો વિપુલ ભંડાર છે જે દુનિયાના કુલ જથ્થાના લગભગ 25% જેટલો છે. આ કાર્યક્રમ એ થોરિયમરૂપી ખજાનાને ઊર્જામાં ફેરવવાની ચાવી છે. તો ચાલો આ 3 તબક્કાને જરા સરળ રીતે સમજીએ. પ્રથમ તબક્કો તો આપણે જાણીએ જ છીએ. હા, પ્રથમ તબક્કો કુદરતી યુરેનિયમનો ઉપયોગ કરતા PHWRS પર આધારિત છે, જેમાં આપણે મહારત હાંસલ કરી ચૂક્યા છીએ. પણ એની ખરી જાદુગરી એ છે કે વીજળી બનાવવાની સાથે સાથે તે પ્લુટોનિયમ 239 નામનું બળતણ પણ પેદા કરે છે. અને આ જ પ્લુટોનિયમ બીજા તબક્કાનું બળતણ બને છે, ખરું ને? જે બ્રીડર સ્ટેજ છે, જેના વિશે આપણે કલ્પક્કમમાં વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. એકદમ બરાબર. બીજો તબક્કો છે ફાસ્ટ બ્રીડર રિએક્ટર્સનો, એટલે કે FBRs. એને બ્રીડર એટલા માટે કહે છે કે તે જેટલું બળતણ વાપરે છે એનાથી વધારે બળતણ પેદા કરે છે. ઓહ! કલ્પક્કમમાં જે પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર એટલે કે PFBR લગભગ તૈયાર થઈ ગયું છે, એના પર આપણા વૈજ્ઞાનિકો લગભગ 2 દાયકાથી મહેનત કરી રહ્યા છે. આ માત્ર એક રિએક્ટર નથી, એ ભારતની ધીરજ અને વૈજ્ઞાનિક દૃષ્ટિની કસોટી છે. અને આ રિએક્ટર જ ત્રીજા તબક્કાનો દરવાજો ખોલશે. હા, આ FBR જ થોરિયમને યુરેનિયમ 223માં રૂપાંતરિત કરશે, જે ત્રીજા તબક્કાનું મુખ્ય બળતણ બનશે. એકવાર આપણે આ ચક્ર સફળતાપૂર્વક પૂરું કરી લઈશું, પછી ભારતને સદીઓ સુધી ઊર્જા માટે કોઈની સામે જોવાની જરૂર નહીં પડે. એટલે કે ઊર્જા સ્વતંત્રતા. બરાબર. PFBRની સફળતા એ થોરિયમ આધારિત ઊર્જા સ્વતંત્રતાના સ્વપ્નને સાકાર કરવાની ચાવી છે. આ તો અદ્ભુત છે. પણ આટલા મોટા પાયે રિએક્ટર બનાવવા અને ચલાવવા માટે યુરેનિયમ અને બીજી ટેકનોલોજીની જરૂર પડે. અને પરમાણુ ટેકનોલોજી એવી વસ્તુ તો નથી કે તમે બજારમાંથી સરળતાથી ખરીદી શકો. બિલકુલ નહીં. એની આસપાસ એક આખું વૈશ્વિક રૂલબુક છે. અને મજાની વાત એ છે કે એમાંથી મોટાભાગના નિયમો પર ભારતે સહી પણ નથી કરી. તો આપણને આ બધું મળે છે કેવી રીતે? તમે એકદમ સંવેદનશીલ મુદ્દા પર આવ્યા છો. આંતરરાષ્ટ્રીય સ્તરે પરમાણુ ટેકનોલોજીના પ્રસારને રોકવા માટે ઘણા નિયમો છે. એમાં મુખ્ય છે NPT, એટલે કે પરમાણુ અપ્રસાર સંધિ. જેનો ભારતે હંમેશા વિરોધ કર્યો છે. હા, ભારતે હંમેશા આ સંધિને ભેદભાવપૂર્ણ ગણાવી છે, કારણ કે તે દુનિયાને 5 પરમાણુ શક્તિ સંપન્ન અને બાકીના શક્તિ વિહોણા દેશોમાં વહેંચે છે. એટલે ભારતે તેના પર ક્યારેય હસ્તાક્ષર કર્યા નથી. અને પછી પેલી CTBT પણ છે, જે પરમાણુ પરીક્ષણો પર પ્રતિબંધ મૂકે છે. હા, વ્યાપક પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ. ભારતે એના પર પણ હસ્તાક્ષર નથી કર્યા, કારણ કે ભારતનું માનવું છે કે તે સંપૂર્ણ પરમાણુ નિશસ્ત્રીકરણ સાથે જોડાયેલ નથી. જો કે 1998ના પરીક્ષણો પછી ભારતે સ્વૈચ્છિક રીતે પરીક્ષણો પર રોક લગાવી દીધી છે. તો પછી આવે છે NSSG, ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ. અને અહીં એક મજેદાર વિરોધાભાસ છે, નહીં? જે ક્લબની સ્થાપના જ 1974માં ભારતના સ્માઇલિંગ બુદ્ધા પરીક્ષણના જવાબમાં ભારતને રોકવા માટે થઈ હતી, આજે ભારત એ જ ક્લબનો દરવાજો ખટખટાવી રહ્યું છે. આને કહેવાય ઇતિહાસનું એક પૂરું ચક્કર. NSG 48 દેશોનું જૂથ છે, જે પરમાણુ સામગ્રી અને ટેકનોલોજીના વ્યાપારને નિયંત્રિત કરે છે, અને ભારત એનું સભ્ય બનવા માંગે છે. પણ ચીન વિરોધ કરી રહ્યું છે. હા, ચીન NPT પર સહી ન કરી હોવાના આધારે સતત વિરોધ કરી રહ્યું છે. તો પછી મુખ્ય સવાલ એ જ છે કે જો આપણે આ ક્લબના સભ્ય નથી, તો આપણને યુરેનિયમ અને ટેકનોલોજી મળે છે ક્યાંથી? એનો જવાબ 2008ના ઐતિહાસિક ભારત-US નાગરિક પરમાણુ કરારમાં છે,
જેને 123 એગ્રીમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અચ્છા. આ કરારે ભારત માટે આંતરરાષ્ટ્રીય રાજકારણના નિયમો બદલી નાખ્યા. એના કારણે એનએસજીએ ભારત માટે એક વિશેષ અને અનોખી છૂટ આપી, જેને અંગ્રેજીમાં વેવર કહેવાય છે. અને આ છૂટને કારણે? આ છૂટને કારણે એનપીટી પર સહી ન કરી હોવા છતાં ભારત આંતરરાષ્ટ્રીય બજારમાંથી યુરેનિયમ અને ટેકનોલોજી ખરીદી શકે છે. આ એક રીતે ભારતને મળેલો ખાસ હોલપાસ છે. સમજાયું. તો આ આંતરરાષ્ટ્રીય છૂટછાટ નાગરિક ઉર્જા કાર્યક્રમ માટે છે, પણ આ ટેકનોલોજી બેધારી તલવાર જેવી છે. એક તરફ તે લાખો ઘરોને રોશન કરી શકે છે, તો બીજી તરફ તે રાષ્ટ્રીય સુરક્ષાનો સૌથી સંવેદનશીલ મુદ્દો પણ છે. તો ભારત આ શક્તિશાળી ટેકનોલોજીને જવાબદારીપૂર્વક કેવી રીતે સંભાળે છે? એની પરમાણુ નીતિ શું કહે છે? ભારતની પરમાણુ નીતિ 2 મજબૂત સિદ્ધાંતો પર આધારિત છે, જે 1998ના પરીક્ષણો પછી સ્પષ્ટ કરવામાં આવી હતી. પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ સિદ્ધાંત છે નો ફર્સ્ટ યુઝ. એટલે કે પહેલા ઉપયોગ નહીં. બરાબર. ભારત ક્યારે પણ કોઈ દેશ પર પરમાણુ હથિયારનો પ્રથમ ઉપયોગ નહીં કરે. પણ શું નો ફર્સ્ટ યુઝ નીતિ આપણને સંઘર્ષની સ્થિતિમાં નબળા નથી પાડતી? મેં ઘણા વ્યૂહાત્મક નિષ્ણાતોને એવી દલીલ કરતા વાંચ્યા છે કે આ નીતિ આપણા હાથ બાંધી દે છે. શું આના પર પુનર્વિચાર કરવાની કોઈ ચર્ચા ચાલે છે? આ એક ખૂબ જ વાજબી અને સતત ચાલતી ચર્ચા છે. જો કે ભારતની જે સત્તાવાર નીતિ છે એ ખૂબ સ્પષ્ટ છે. આપણી નીતિ આક્રમક નથી, પણ રક્ષણાત્મક છે. અને અહીં બીજો સિદ્ધાંત કામમાં આવે છે, જે છે વિશ્વસનીય લઘુત્તમ નિવારણ, એટલે કે ક્રેડિબલ મિનિમમ ડિટરન્સ. એનો શું અર્થ થાય? એનો અર્થ એ છે કે આપણો ઉદ્દેશ્ય હથિયારોની હોડ કરવાનો નથી, પણ દુશ્મનને હુમલો કરતા રોકવાનો છે. અને આ નિવારણ ત્યારે જ વિશ્વસનીય બને છે જ્યારે દુશ્મનને 100% ખાતરી હોય કે જો તેમણે આપણા પર પરમાણુ હુમલો કર્યો તો આપણો વળતો હુમલો એટલો ભયાનક હશે કે તે તેમના માટે અસહ્ય હશે. આ નિશ્ચિતતા જ અસલી અવરોધક છે, એ નહીં કે કોણ પહેલા હુમલો કરે છે. બિલકુલ. અને આ વિશ્વસનીયતા સુનિશ્ચિત કોણ કરે છે? અંતિમ નિર્ણય કોનો હોય છે? એના માટે ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટી એટલે કે એનસીએ છે. એની પોલિટિકલ કાઉન્સિલના વડા પ્રધાનમંત્રી હોય છે. એટલે કે પરમાણુ હથિયારના ઉપયોગનો અંતિમ નિર્ણય સંપૂર્ણપણે રાજકીય નેતૃત્વના હાથમાં છે, સૈન્યના નહીં. બરાબર. અને જે વિશ્વસનીયતાની તમે વાત કરી તે ભારતની સેકન્ડ સ્ટ્રાઇક કેપેબિલિટી પરથી આવે છે, ખરું ને? હા. સેકન્ડ સ્ટ્રાઇક કેપેબિલિટી એટલે કે દુશ્મનના પહેલા હુમલા પછી પણ વળતો પ્રહાર કરવાની ક્ષમતા. અને આ જ ક્ષમતા ન્યુક્લિયર ટ્રાયડ પરથી આવે છે. એકદમ. ન્યુક્લિયર ટ્રાયડ એટલે ત્રણેય મોરચેથી પરમાણુ હુમલો કરવાની ક્ષમતા. જમીન પરથી અગ્નિ જેવી લાંબા અંતરની મિસાઇલો દ્વારા, હવામાંથી રફાલ જેવા ફાઇટર જેટ્સ દ્વારા, અને સૌથી મહત્વનું સમુદ્રમાંથી આઈએનએસ અરિહંત જેવી પરમાણુ સબમરીન દ્વારા. બરાબર. પણ સબમરીન કેમ સૌથી મહત્વની ગણાય છે? કારણ કે સબમરીન લાંબા સમય સુધી સમુદ્રની ઊંડાઈમાં છુપાઈ શકે છે. દુશ્મન માટે તેને શોધવી લગભગ અશક્ય હોય છે. અચ્છા. એટલે જો દુશ્મન પહેલા હુમલામાં આપણા જમીન અને હવાઈ મથકોને નષ્ટ કરી પણ દે, તો પણ સમુદ્રમાં છુપાયેલી આપણી સબમરીન વળતો અને વિનાશક હુમલો કરી શકે છે. આ જ આપણી સેકન્ડ સ્ટ્રાઇક ક્ષમતાની ગેરંટી છે. તો આ સમગ્ર ચર્ચાનો સાર એ છે કે ભારત પરમાણુ ક્ષેત્રે એક ખૂબ જ સંતુલિત પણ જટિલ રમત રમી રહ્યું છે. એક તરફ સ્વચ્છ ઉર્જા અને આત્મનિર્ભરતા માટે એસએમઆરએસ અને 3 તબક્કાના કાર્યક્રમ જેવા મહત્વાકાંક્ષી લક્ષ્યો છે, અને બીજી તરફ નો ફર્સ્ટ યુઝ જેવી જવાબદાર નીતિઓ સાથે પોતાની સુરક્ષા પણ સુનિશ્ચિત કરી રહ્યું છે. અને ભવિષ્ય વધુ રસપ્રદ બનવા જઈ રહ્યું છે, નહીં? ચોક્કસ. અત્યાર સુધી પરમાણુ ઉર્જા સંપૂર્ણપણે સરકારી નિયંત્રણ હેઠળ હતી, પણ હવે સ્ત્રોતો મુજબ સરકાર શાંતિ બિલ 2025 જેવા સુધારા દ્વારા આ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રના રોકાણને પ્રોત્સાહન આપવાનું વિચારી રહી છે. આ તો એક બહુ મોટો ફેરફાર કહેવાય. ખાનગી રોકાણ આવવાથી ક્ષમતા નિર્માણમાં ચોક્કસપણે ઝડપ આવશે, પણ તેની સાથે નવા પડકારો પણ ઊભા થશે. ચોક્કસ. સલામતી, સુરક્ષા, પરમાણુ કચરાનો નિકાલ અને વીજળીની કિંમત, આ બધા પાસાઓ પર ખૂબ જ કડક નિયમનની જરૂર પડશે. અને અહીંયા જ અમે તમને એક વિચાર સાથે છોડી જઈએ છીએ. જેમ જેમ ખાનગી કંપનીઓ પરમાણુ ઉર્જા ઉત્પાદનમાં પ્રવેશ કરશે, ત્યારે ભારત માટે સલામતીના કડક આંતરરાષ્ટ્રીય ધોરણો,
પરમાણુ સામગ્રીની સુરક્ષા અને વીજળીની આર્થિક પોષણ ક્ષમતા આ ત્રણેય વચ્ચે સંતુલન જાળવવાનો પડકાર કેવો અને કેટલો મોટો હશે? જોવા બદલ આભાર.